સુરતમાં જે પ્રકારે જીએસટી મુદ્દે હંગામો મચ્યો છે, વિરોધ થઈ રહ્યો છે, તે વચ્ચે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો છે। ટેક્સટાઇલ્સ માર્કેટમાં હંગામો થયો છે તો વેપારીઓ પર પોલીસે લાઠી વરસાવી છે। જીએસટીનો વિરોધ કરતા વેપારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સવારથી જ કેટલાક જે વેપારીઓ હતા તેઓ દુકાન ખોલવાના મૂડમાં હતા, એટલે કે જે પક્ષમાં હતા જીએસટીના, તો આ તરફ અન્ય વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો અને સવારથી જે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં વિરોધના સમાચાર છે હાલમાં મળી રહ્યા છે સુરતમાં હંગામો મચ્યો હતો। તો જે વેપારીઓ વિરોધમાં છે તે પક્ષના વેપારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। જીએસટીનો સદંતર વિરોધ થઈ રહ્યો છે, પ્રદર્શન થઈ રહ્યું છે અને કામકાજ તેની દુકાનો બંધ રાખીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે। આ તરફ જે ખાસ સીઆર પાટીલની મધ્યસ્થી કરવામાં આવી હતી, બેઠક દ્વારા કેટલાક વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ 1000થી ઉપરના જે વેપારીઓ હતા તેમણે દુકાન ખોલીને પોતાનું જે વેપાર છે તે શરૂ કરવા માટેનું જણાવ્યું હતું અને આજથી દુકાનો શરૂ કરવાની હતી। પરંતુ બીજી તરફ જે આશંકા સેવાઈ રહી હતી કે કેટલાક વેપારીઓ જે દુકાન શરૂ કરવા માંગી રહ્યા છે અને આ વચ્ચે વિરોધ થઈ શકે છે અને આ જ પ્રકારની ઘટના જોવા મળી રહી છે। તો વિરોધ અને હંગામાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, તે વેપારીઓ બેકાબુ બન્યા હતા અને ત્યારબાદ પોલીસે પણ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો હતો। તો વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જીએસટીનો। ઉલ્લેખનીય છે કે જીએસટીના અમલ પહેલા જ વિરોધ વેપારીઓ દ્વારા જોવા મળ્યો હતો। સુરતમાં કાપડના વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને જીએસટી અમલમાં આવ્યા બાદ પણ વિરોધ યથાવત છે અને જે કેટલાક વેપારીઓ છે જે જીએસટીના વિરોધમાં છે તે પોતાનો વિરોધ નોંધાવીને હંગામો કરી રહ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા કીર્તેશ। જે પ્રકારે સવારથી જે આશંકા હતી કે આ પ્રકારનો હોબાળો થઈ શકે છે, પોલીસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, છતાં પણ આ હોબાળાના સમાચાર। ચોક્કસપણે સુરતના મિલેનિયમ માર્કેટમાં થોડી વાર પહેલા પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, કેમેરામેનને કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ જ માર્કેટ છે કે જ્યાં લાઠીચાર્જ થયો, અસંખ્ય વેપારીઓ હતા। અત્યારે પણ પરિસ્થિતિ જેસે છે વૈસેની છે। વેપારીઓની માત્ર એક જ માંગ છે, જીએસટી હટાવો, ઉદ્યોગો બચાવો। જે રીતે જીએસટીનો કાયદો હતો, વેપારીઓ દ્વારા ચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું, પણ કેટલાક વેપારીઓ દ્વારા આ માર્કેટ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને લઈને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ પણ અહીંયા મોટી માત્રામાં જોડાઈ ચૂકેલી છે। ખાસ કરીને વાત કરીએ તો જે સમગ્ર વિસ્તાર છે જેમાં પોલીસ 175 જેટલી ટેક્સટાઇલ માર્કેટો આવી છે, પોલીસનો 2 કલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વેપારીઓ સતત વિરોધ કરી રહ્યા છે। જોકે માર્કેટો પોલીસે ખોલાવી છે, પણ વેપારીઓ દ્વારા દુકાનો ના ખોલતા કર્મચારીઓનો મોટો વર્ગ રસ્તા પર ઉતરી આવ્યો છે અને સતત વિરોધ કરી રહ્યા છે। અરુણ જેટલી હાય અને નવસારીના સાંસદ સીઆર પાટીલનો વિરોધ થઈ રહ્યો છે। બિલકુલ વિરોધ તો થઈ રહ્યો છે। આપની આસપાસ પણ કેટલાક વેપારી ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવા માંગીશું કે આખરે શું તકલીફ આવી રહી છે। ચોક્કસપણે આપણી જોડે કેટલાક વેપારીઓ જોડાઈ ગયા છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરી છે। સૌપ્રથમ તો આપનું નામ જણાવો। विकास अग्रवाल। શાના માટે વિરોધ કરી રહ્યા છે, શું કરી રહ્યા છે? सर, ये जीएसटी के विरोध में शांतिपूर्ण आंदोलन चल रहा था, जिसको स्थानीय नेताओं ने एक आंदोलन का रूप दे दिया है। आज ये उस नेताओं के विरुद्ध पब्लिक का आम आक्रोश है कि सभी अपनी दुकान बंद रखकर पब्लिक रोड पे आ गई है। हमने शांतिपूर्ण बंद का आह्वान किया था, पर लोगों ने हमारे में फूट डालनी चाहिए, हमारे आंदोलन को तोड़ना चाहा। उसका परिणाम यह हुआ कि सभी व्यापारी सड़क पे उतर आए। पुलिस ने उनको दमनकारी ढंग से डंडों के साथ भगाया, फिर भी डंडे खा के व्यापारी यहाँ के यहाँ डटे हुए हैं। आप अपना कैमरा घुमा के दिखा दो। हमारे साथ दूसरे भी व्यापारी जुड़ चुके हैं। आपका नाम पहले? मेरा नाम दीपक दोषी है। क्या बोलना चाहेंगे दीपक जी? ये जीएसटी के विरोध में सबने स्वैच्छिक बंद रखा है। उसके उद्देश्य में लोगों ने स्वैच्छिक अपनी इच्छा से बंद रखा है, कोई जबरदस्ती नहीं की है किसी ने किसी के साथ, लेकिन पुलिस जबरदस्ती कर रही है। लोगों ने लाठियां भी खाई है, 2-4 व्यक्ति गिर भी गए थे और हमारे जो नेता हितेश संगलेचा को उठा के लेके भी रणनीति क्या रहेगी? पूर्ण बंद रहेगा, पूर्ण बंद रहेगा। हम पढ़े लिखे व्यापारी हैं, हम कोई भी गैर कानूनी काम नहीं करने वाले हैं, पर ये नेता लोग जान ले, एक कपड़ा बाजार से लाखों लोगों का भविष्य अटका हुआ है। कई लोग मजदूर हैं जो बेचारे सुबह आते हैं शाम को कमाते हैं, वो 2 दिन से भूखे बैठे हैं। उनकी पेट और उनके बीवी बच्चों की हाय उन सब के ऊपर है। हमें देश के हित का कोई विरोध नहीं है, टैक्स का भी कोई विरोध नहीं है, पर जो जीएसटी का कानून है वो कपड़े के ऊपर अमान्य है। इसकी वजह उसमें बहुत सी त्रुटियां हैं। अच्छा,
अगर आपको खास કરીને વેપારીઓમાં જીએસટી મામલે વિરોધ છે અને વેપારીઓ લડી લેવાના મૂડમાં છે। રાજકીય નેતાઓ જે વચ્ચે પડ્યા છે તેઓનો સતત વિરોધ થઈ રહ્યો છે અને આગામી દિવસમાં હડતાલ શરૂ રહે તેવી શક્યતા છે। ખૂબ જ રોષે ભરાયા છે વેપારીઓ, ખાસ કરીને કીર્તેશ અહીં એ આક્ષેપ થઈ રહ્યો છે ફરી એકવાર જે પોલીસ દમનગીરી છે એટલે કે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે। વેપારીઓ જણાવી રહ્યા કે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો પરંતુ વલણ જે છે પોલીસનું તે દમનકારી રહ્યું છે। ચોક્કસપણે વેપારીઓ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં બંધનું આહવાન આપવામાં આવ્યું હતું પણ રાજકીય રોકડો જે રીતે શેકાઈ રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા માર્કેટ ખોલી પોલીસ બંદોબસ્ત આપવાની વાત થઈ હતી। તેનો વિરોધ આજે સવારથી જ વેપારીઓ કરી રહ્યા હતા અને આ વિરોધ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે પોલીસ આ મામલે મધ્યસ્થી કરવા આવી હતી પણ વેપારી લડી લેવાના જે રીતે મૂડમાં હતા તેને લઈને સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। સુરતના જોઈન્ટ કમિશનર ભાટી સાહેબ અહીંયા પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આદેશ આપ્યા બાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। આપણી જોડે એકાદ બે વેપારીઓ હતા કે જેઓ પણ પોલીસે માર મારતા તેમને ઈજાઓ પણ થઈ છે, તે છતાં પણ તેઓ અત્યારે અહીંયા જોડાઈ અને સતત વિરોધ કરી રહ્યા છે અને માર્કેટ બંધ કરી જીએસટીના વિરોધમાં લડી લેવાના મૂડમાં આવી ગયા છે। જી બિલકુલ, જે લડી લેવાના મૂડમાં વેપારીઓ દેખાઈ રહ્યા છે। આંદોલન અને જે વિરોધ થઈ રહ્યો છે આજની જો વાત કરવામાં આવે તો જે આંદોલન અને સાથે વિરોધનો જે કાર્યક્રમ હતો શું તે માટેની કોઈ પરવાનગી લેવામાં આવી હતી વેપારીઓ દ્વારા? ને વેપારીઓ દ્વારા 2 દિવસ પહેલા ચોક્કસ મુદતની હડતાલનું આહવાન કરી દેવામાં આવ્યું હતું। જોકે શનિવાર અને રવિવાર હોવાથી આજે સોમવાર માર્કેટ શરૂ થવાનો સમય હતો। વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ કરવામાં આવ્યો હતો પણ જે રીતે ગઈકાલે નવસારીના સાંસદ CR પાટીલે વેપારીઓ મંડળ જોડે મિટિંગ કરી આજે સવારે પોલીસ બંદોબસ્તમાં માર્કેટ ખોલવાની વાત થઈ હતી। જોકે માર્કેટના મેઇન ગેટ ખુલ્લા હતા પણ અંદરની દુકાનો ના ખુલતા મોટી સંખ્યામાં કર્મચારી વર્ગ માર્કેટની બહાર ભેગું થયું હતું અને ધીરે ધીરે વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો। જોકે વિરોધ પ્રદર્શનમાં સંખ્યા વેપારીઓની મોટા ભાગે એકત્ર થતા પોલીસે બળ પ્રયોગનો પ્રયાસ કરવો પડ્યો હતો અને બળ પ્રયોગ કરતા પરિસ્થિતિ બનતી હતી અને વેપારીઓ ખુલ્લી છાતીએ સામે આવી ગયા વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। કીર્તેશ, આપની આસપાસ ઘણા બધા વેપારીઓ એકઠા થયા છે, તેમની પાસેથી જ બધું જાણવા માંગીશું કે આખરે શું વ્યથા છે તેમની, જીએસટીને લઈને શું વિરોધ છે તેમનો? ખાસ કરીને જીએસટીનો શું વિરોધ કરવાના? सर, जीएसटी हम लोग बिना पढ़े लिखे आदमी हैं, हम लोग छोटे छोटे व्यापारी हैं, 2 करोड़ 3 करोड़ का धंधा करते हैं। सीए का खर्चा, अकाउंटेंट का खर्चा और रिटर्न का खर्चा व्यापारी नहीं उठा सकता है। जो नहीं पढ़ा वो कपड़े का धंधा किया। मोदी साहब ने बड़े बड़े धंधों को सब्सिडी दे रहे हैं, डिस्काउंट दे रहे हैं। मेरे को बताओ, लघु उद्योग, कटोर उद्योग, हाथ उद्योग, ये सबका दमन करके सब बड़ी बड़ी कंपनियों के हाथ में दे रहे हैं। आज एक छोटी सी लेडीज डायमंड लगाती है, वो कहाँ से जीएसटी का रिटर्न भरेगी, कहाँ से अपने घर पे ऑनलाइन लाएगी? हमको बताओ। यानी हम व्यापारी के विरुद्ध तो बड़े बड़े अभियान चलाए जाए। अरे अभियान चलाना है तो कश्मीर में चलाओ, अभियान चलाना है, कड़े कदम उठाना है तो राम मंदिर बना दो। अगर कड़े कदम उठाने हैं तो आरक्षण खत्म कर दो। ये कड़े कदम उठाओ साहब, हम आपको कदम आपके यहाँ पे पलके बिछा देंगे आपको। 2019 नहीं, आप जब तक जिएंगे तब तक रहेंगे। વાત કરીએ તો જીએસટીનો સતત વિરોધ થઈ રહ્યો છે। ટેક્સટાઇલ માર્કેટની જોડે વણાટ ઉદ્યોગ છે, જરી ઉદ્યોગ છે, એમ્બ્રોઇડરી છે અને લઘુ ઉદ્યોગો નાના નાના એવા છે। એટલે કે જે જીએસટીનો ઉદ્યોગો હડતાલ પર છે તેને લઈને માત્ર ટેક્સટાઇલના વેપારી નહીં પણ તેની જોડે સંકળાયેલા અન્ય 5 થી 7 ટેક્સટાઇલ ઉદ્યોગોને અસર જોવા મળી રહી છે। બિલકુલ કીર્તેશ, આભાર તમામ માહિતી બદલ। તો ટેક્સટાઇલ્સના વેપારીઓ સાથે સાથે અન્ય જે ઉદ્યોગકારો છે, વેપારીઓ છે, તેમનામાં પણ આક્રોશ છે। જીએસટીનો વિરોધ છે નોંધાવાઈ રહ્યો છે। જે પ્રકારે આજે શાંતિપૂર્ણ રીતે તેમણે વિરોધ દર્શાવવા માટેનો કાર્યક્રમ યોજ્યો હતો અને સવારથી જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો હતો છતાં પણ ઘર્ષણ સર્જાયું છે। પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે। આપ જોઈ રહ્યા છો પરિસ્થિતિ જે છે તે વણસી છે, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।